हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? આજે આપણે બનાવીશું આલુ પોટલી. આલુ પોટલી બનાવવા માટે પહેલા આપણે બટેકાને બાફીશું સાલ ઉતારીને. હવે આપણે કુકર મૂકીશું ગેસ ઉપર અને એમાં બાફવા માટે પાણી નાખશું અને અંદર કાઠો મૂકીને એની અંદર આપણે એક જારી મૂકીશું અને હવે આપણે બટેકાની છાલ ઉતારશું. આવી રીતે બધા બટેકાની છાલ ઉતારી લઈશું. છાલ ઉતારીને બટેકા બાફવાથી બટેકું કડક રહેશે, માવો ઢીલો નથી પડતો. આપણે જે બટેકાનો મસાલો બનાવીશું ને એ સરસ કડક બને છે. એટલે બટેકાની છાલ ઉતારી લઈશું. મેં 500 ગ્રામ જેવા બટેકા લીધા છે. આવી રીતે બધા જ બટેકાની છાલ ઉતારી લેવાની છે આપણે. આપણા બધા જ બટેકા હવે છોલી નાખ્યા છે. હવે એને આપણે પાણી આવી રીતે ધોઈને બાફા મૂકી દઈશું. આપણે બટેકા મૂકી દીધા છે. હવે આપણે કુકરને ઢાંકી દઈશું. આપણે બટેકા બાફા મૂકી દીધા છે. હવે સાથે આપણે વટાણા પણ બાફી લઈએ. તપેલીમાં થોડુંક પાણી નાખીશું અને 150 ગ્રામ જેવા વટાણા લીધા છે. 500 બટેકા છે એટલે 150 ગ્રામ જેવા વટાણા લીધા છે અને એમાં અડધી ચમચી આપણે મીઠું નાખીશું. વટાણાને બહુ બાફવાના નથી એટલે તપેલીમાં મૂક્યા છે મેં. આપણા બટેકા અને વટાણા બફાય ત્યાં સુધી આપણે આલુ પોટલીનો લોટ બાંધી દઈએ. આલુ પોટલી બનાવવા માટે આપણે મેંદાનો લોટ અને ઘઉંનો લોટ લઈ લઈએ. બે સરખા પ્રમાણમાં લેવાનો છે, મેંદાનો લોટ અને ઘઉંનો લોટ. બે મિક્સ કરી લઈએ લોટને અને એમાં થોડું ચપટી મીઠું નાખીશું. મીઠું બહુ ઝાઝું નથી નાખવાનું, થોડું અમથું જ નાખવાનું છે એટલે લોટ આપણો ઢીલો ના પડે. મૂરણ માટે તેલ નાખશું. મોટા 3 ચમચા તેલ નાખ્યું છે અને આવી રીતે લોટમાં લાવીને મૂરણ સરખું દઈ દઈશું લોટને. આવી રીતે લોટને આપણે મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો તેલ નાખીશું. મેં એક ચમચી પાછું નાખ્યું તેલ.
આવી રીતે લોટ થાય એટલું મોરન દેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને આપણે બાંધતા જઈશું. લોટ આપણો થોડોક કડક રાખવાનો છે. લોટ આપણો તૈયાર થઈ ગયો છે. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને ઘડીક સેટ થવા માટે મૂકી દઈએ. હવે એને આપણે ઢાંકી દઈએ. આપણો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે આંબલીની ચટણી તૈયાર કરી લઈએ. બાઉલ લઈશું ચટણી માટે. એમાં 1 ગ્લાસ પાણી નાખશું અને એમાં આંબલી નાખશું. મેં આમાંથી આંબલીમાંથી ઠળિયા કાઢેલા છે મારે. અને ગોળ નાખશું. હારે હારે આંબલી સાથે ઓગળી જાય. હલાવી દઈશું. થોડીક વાર આંબલીને આપણે ગરમ કરી લઈશું. આંબલી આપણી તૈયાર થાય ત્યાં સુધી આપણે લીલી ચટણીની તૈયારી કરી લઈએ. લીલી ચટણી બનાવવા માટે લીલા ધાણા, લીલા મરચા, લીલું લસણ નહોતું એટલે મેં સૂકું લસણ લીધું છે અને 1 આદુનો કટકો લીધો છે અને લીંબુ લીધું. પહેલા આપણે લીલા મરચાને મિક્સરના નાના બાઉલમાં નાના નાના ટુકડા કરી લઈએ. લીલા મરચા 3 લીધા છે. આદુનું છાલ મેં ઉતારી લીધી છે અને આવી રીતે નાના નાના કટકા કરી લઈશું. સૂકું લસણ લીધું છે અને લીલા ધાણા ધોઈને લઈ લીધા છે. લીંબુનો રસ લઈ લઈશું. અને થોડું મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચી મીઠું નાખી દઈશું. હવે આપણે મિક્સરને માં મૂકી અને ક્રશ કરી લઈશું. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે ડુંગળી સમારી લઈએ. આપણે બટેકાનો માવો બનાવવા માટે આપણે આવી રીતે બધી ડુંગળીને સમારી લઈશું. પછી મેં 5 નંગ લીધી છે ડુંગળી. હવે આપણે આવી રીતે ડુંગળીને સમારી લઈશું. ડુંગળી ઝીણી જ સમારવાની છે.
આવી રીતે સમારી લઈશું. હવે આપણી ડુંગળી સુધારી ગઈ છે. હવે એમાં આપણે લીલા મરચાં સમારી લઈએ 2. આવી રીતે ઝીણા ઝીણા સમારી લઈશું મરચાં. આપણા મરચાં પણ હવે આપણા બટેકા ઠંડા થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું. જો સરસ બફાઈ ગયા છે. આપણે બધા જ બટેકા લઈ લીધા છે. હવે એનો આપણે છૂંદો કરી લઈશું. આવી રીતે ભાજી છૂંદવાના ઓલેથી છૂંદી લઈશું. સરસ છૂંદાઈ ગયા. છાલ ઉતારીને બટેકા બાફવાથી બટેકામાં સેજ કડક રહેશે. માવો એનો મસાલો ઢીલો નથી પડતો. આવી રીતે બધા બટેકા છૂંદી લઈશું. જો આપણા વટાણા પણ બફાઈ ગયા છે. સરસ. જો સરસ બફાઈ ગયા છે આપણા વટાણા. હવે આપણે મસાલો વઘારી લઈએ. બટેકા બાઉલમાં આપણે 2 મોટી ચમચી તેલ નાખશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે જીરું નાખશું. 1 ચમચી જેટલું જીરું નાખશું. જીરું આપણું સતરાઈ જાય પછી આપણે ચપટી હિંગ નાખશું. અને લીલી ડુંગળી સૂકી ડુંગળી નાખશું. મરચાં મેં સૂકી ડુંગળી ભેગા જ સમારી લીધા હતા. અને ડુંગળીને આપણે સાતરવા દઈશું. ડુંગળીમાં અડધી ચમચી જેવું મીઠું નાખશું. એટલે ડુંગળી ઝડપથી ચડી જાય. બે મિનિટ માટે ડુંગળીને સાતરવા દઈશું. હવે આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે એમાં આપણે વટાણા એડ કરીશું. અને હલાઈ લઈશું. હવે આપણે લાલ મરચું પાવડર નાખશું 1/2 ચમચી. ધાણા જીરું પાવડર નાખશું 1 ચમચી. અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી ગરમ મસાલો નાખશું. અને હલાઈ લઈશું. અને 1 મિનિટ માટે એને ચડવા દઈશું. અને 1 લીંબુનો રસ નીચોવશું.
1 ચમચી ખાંડ નાખશું અને હલાવી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી ચડવા દઈશું. હવે આપણે બટેકાના ભાગનું મીઠું નાખશું. આપણે ડુંગળી ચેડવવામાં ડુંગળી પૂરતું જ મીઠું નાખ્યું હતું. અને એમાં આપણે બટેકાનું છુંદો નાખીશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં આપણે લીલા ધાણા નાખી દઈએ. ધાણા નાખીને એકવાર આપણે હલાવી લઈએ. આપણો મસાલો તૈયાર થઈ ગયો. હવે એને આપણે ઢાંકી દઈએ. હવે આપણી આંબલીનું પાણી ઠરી ગયું છે. એમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈએ અને ચટણી તૈયાર કરી લઈએ. હવે આપણે ચટણીને ગાળી લઈએ. આંબલીના છૂતરા નીકળી જાય. આપણે 1 ચમચી જેટલો મીઠું નાખશું, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખશું, અડધી ચમચી જેવું લાલ મરચું નાખશું અને હલાવી લઈશું. 1 ચમચી આપણે કોર્નફ્લોર પાવડર નાખશું અને એને હલાવી લઈશું. કોર્નફ્લોર પાવડર છે ને આપણે ઠંડી ચટણીમાં જ નાખવાનો છે. જો ગરમ ચટણીમાં નાખશું ને તો એમાં ગળ્યું પડી જાય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું કે ઠંડુ હોય ત્યારે જ કોર્નફ્લોર નાખવો. એનાથી ચટણી આપણી ઘટ બનશે. અને અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખશું અને પછી એને થોડી ગરમ કરી લઈશું ચટણીને. ધીમી આંચ ઉપર આપણે ચટણીને ગરમ કરી લઈશું. આપણે જે કોર્નફ્લોર નાખ્યો છે ને એટલે એકદમ ઘટ થઈ જશે ચટણી આપણી. જો આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ છે અને એમાં અમે થોડા ધાણા નાખી દઈશું ઉપરથી. તૈયાર આપણી ચટણી તૈયાર. જો આપણો લોટ હવે સેટ થઈ ગયો છે. એને આપણે થોડો મસળી લઈએ અને હવે આપણે આલુ પોટલી બનાવીએ. જો આવી રીતે થોડો કોરો લોટ લઈને વણી લેવાની રોટલી. પૂરી કરતા થોડીક મોટી અને રોટલી કરતા થોડીક નાની વણવાની અને થોડીક પતલી વણવાની. એકદમ પતલી પણ નહીં વણવાની. આપણે જે સમોસાનું પડ બનાવીએ ને એ રીતે આવી રીતે રોટલી વણી લેવાની અને એમાં મસાલો બટેકાનો મસાલો ભરી લઈશું અને આવી રીતે આપણે એને ડિઝાઇન કરીશું. આવી રીતે અને અહીંયાથી આમ
દબાઈ દઈશું અને આવી રીતે આમ વાળી લઈશું એટલે આપણી પોટલી તૈયાર થઈ ગઈ. અને જે ઉપરની આ છે ને એને આપણે આવી રીતે ફૂલની જેમ ડિઝાઇન કરી લઈશું. જો આપણી આ પોટલી તૈયાર. આવી રીતે આપણે બધી જ પોટલીઓ તૈયાર કરી લઈશું. હવે આપણી બધી જ આલુ પોટલી તૈયાર થઈ ગઈ છે. આપણે એને તળી લઈશું. આપણે સેજ ઊંડું વાસણ લઈશું એટલે તરવામાં મજા આવે. તેલને આપણે ગરમ થવા. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બધી આલુ પોટલીને તળી લઈએ. આવી રીતે તળી લઈશું. તેલને ધીમા તાપે ગરમ કરશું. ધીમા તાપમાં આપણે તળશું બધી જ પોટલી. હવે જો આપણી આલુ પોટલી તળાઈ ગઈ છે. આવી આછી ગોલ્ડન રંગની તળવાની. હવે આપણી આલુ પોટલી બધી જ તળાઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરીશું. જોવામાં કેવી સરસ લાગે છે આપણી આલુ પોટલી. ખાવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે. આલુ પોટલીને આપણે ચાટની જેમ ખાવું હોય તો પણ ખાઈ શકીએ. હું જો તમને બતાવું કઈ રીતે એમ ચાટ કઈ રીતે બનાવી એમ. બે આલુ પોટલી મૂકવાની, ઉપર કાચી સમારેલી ડુંગળી, કાકડી નખાય, બીટ નાખી શકાય, ચનાચોર, નમકીન બધું જ નાખી શકાય ચાટમાં. સેવ નાખીશું, દહીં નાખીશું, ચટણી નાખીશું આંબલીની. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ચાટ પણ. અને લીલી ચટણી નાખશું. ચાટની જેમ પણ આપણે ખાઈ શકાય. બહુ મસ્ત લાગે છે ચાટ પણ. આવી અવનવી વાનગીઓ જાણવા માટે મારી ચેનલ દેશી રસોઈ વિથ શિલ્પાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.